લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધામધૂમથી પધારેલા વિઘ્નહર્તા એનાથી વિશેષ ભવ્યતા અને ધામધૂમથી વિદાય આપતા ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં અને ભારે હર્ષોલ્લાસ સાથે વાજતે ગાજતે થયું. રાજમાર્ગનું વિસર્જન યાત્રાનો માહોલ હવે હજીરા પાલ પર જોવા મળ્યો. વિસર્જન યાત્રા દરમિયાન હજીરા પોલીસ અને પોલીસ સમન્વયનું સંયુક્ત સરાહનીય સેવા યજ્ઞ. શહેરમાં 10 દિવસ સુધી લોકોએ રંગે ચંગે ગણેશ ઉત્સવ ઉજવ્યો હતો. અનંત ચતુર્દશીના પાવન પ્રસંગ એટલે કે મંગળવારે બાપાની વિદાય માટે ભાવિક ભક્તો ડીજે ઢોલ નગારાના તાલ સાથે તેમજ આતશબાજી સાથે નીકળ્યા હતા. પોલીસના ચાપતો બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે કેટલાક ભાવિક ભક્તો વિભોર બન્યા હતા. હજીરા ખાતે વિસર્જન માટે 9 ફૂટથી ઊંચી શ્રીજીની પ્રતિમાઓ આવતી હતી. આ વિસર્જન પ્રક્રિયા વેળા હજીરા સ્થિત બોટ પોઈન્ટ ઓવારા ખાતે શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત, ડીસીપી શ્રી રાજેશ પરમાર, હજીરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પરમાર, સાંસદ શ્રી મુકેશ દલાલ, ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ, મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, પૂર્વ ચેરમેન, કોર્પોરેટરો, સહાયભૂત થનાર કંપનીના ઓફિસરો, હજીરાના અગ્રણીઓના સાનિધ્યએ પોલીસ સમન્વયના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રજનીશ પરમાર, ગુજરાત મહિલા અધ્યક્ષ શ્રીમતી દીપિકાબેન ડાભી અને મીડિયા કન્વીનર શ્રી કમલેશ પારેખનું રાધેકૃષ્ણા ગ્રુપ દ્વારા ખેસ ધારણ કરાવી અભિવાદન કરાયું હતું. ત્યારબાદ પોલીસ સમન્વયના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રજનીશ પરમારના માર્ગદર્શન હેઠળ હજીરા પોલીસ અને પોલીસ સમન્વયના સંયુક્ત ઉપક્રમે પોલીસ જવાનો માટે ચા અને ગ્લુકોઝ બિસ્કિટ તથા અલ્પાહાર અપાયો હતો. વિસર્જન પ્રક્રિયા દરમિયાન પડી રહેલી ગરમીને કારણે પુરુષોને જવાનોને બંદોબસ્તમાં ખડે પગે રહેવામાં મદદરૂપ થાય એવા શુભ આશયથી પાણીની બોટલો પણ વિતરિત કરાઈ હતી. હજીરા ટીમના સર્વશ્રી હીરાભાઈ ખટીક, મયંક પટેલ, યજ્ઞેશ પટેલ, હસમુખ પટેલ તથા સુરત સિટીના શ્રી કમલેશ પારેખ અને શ્રી નિલેશ આહિર તથા સુરત મહિલા પ્રેસિડેન્ટ શ્રીમતી સ્વીતિબેન પસ્તાગિયા, અમિત ચેરિટેબલ સેવા ટ્રસ્ટના શ્રી અમીષાબેન તથા માંગદુકિયા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રીમતી દેવિકાબેન કંસારા તથા વરાછા રોડ વિસ્તારના કન્વીનર શ્રી અશોક જાશોલિયા, યુથ પ્રેસિડેન્ટ શ્રી ભાવેશ હિરપરા તથા હોદ્દેદારો સભ્ય સર્વશ્રી હિરેન ભંડેરી, રોહિત શાહ, એસ.કે. પાંચાણી, જશવંતસિંહ, અશ્વિન વાઘાણી, હાર્દિક વ્યાસ ઉપરાંત બારડોલીથી ખાસ પધારેલ ગુજરાત મહિલા અધ્યક્ષ શ્રીમતી દીપિકાબેન ડાભીના સાનિધ્યએ સર્વશ્રી રાજ ચાંપાનેરિયા, જીતેન્દ્ર ભક્તા, રાગેડી ભક્તા તથા મહુવા પ્રમુખથી શ્રી પ્રયાગનાથજી તેમજ રોનક ભાવસાર, રોહિત સિયોરા, જિગ્નેશ વોરા, ઈશ્વર સરવૈયા, રાકેશ સરવૈયા, પાર્થ ભાવસાર, પ્રકાશ વાળંદ સહિત વ્યારાના શ્રી મેહુલ ચૌહાણ, અતુલ પટેલ, શ્રી પ્રેમિલાબેન ગામિત વગેરે આ સેવા યજ્ઞમાં જોડાયા હતા. ઉલ્લાસ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે શહેરના રાજમાર્ગો પર ગણેશ વિસર્જન યાત્રા નીકળી તે વેળા સુરતની સંસ્કૃતિ પ્રમાણે નીકળે તે વેળા સુરતની સંસ્કૃતિ મુજબ ફાગળ 4 રસ્તા ચોક બજાર ખાતે મુસ્લિમ સમાજે ગણપતિ વિસર્જન યાત્રાનું સ્વાગત કર્યું હતું. જીવનમાં આગમન જેટલું શાનદાર હોય એના કરતાં પણ વધારે પૂજ્ય વર્ષી લવકરિયાના નાદ સાથે ભવ્ય વિદાય થતી જોઈ અનંત ચતુર્દશીના પાવન પ્રસંગે એવું લાગતું હતું કે ન ગમતી પળો પણ આવી જ રીતે વિસર્જિત થઈ જશે અને નવી પળોનું સર્જન થશે. બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ. અને અમે વિસર્જનની પહેલી મૂર્તિ અમને પધરાવી છે, બાપાને પ્રાર્થના કરી છે અને આજે તો હિન્દુસ્તાનના અને પણ વિશ્વના સર્વાધિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસ છે. જન્મદિવસની હું તમામ સુરતીને શુભકામના પાઠવું છું. અને ગણેશ વિસર્જનમાં આ વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં ફૂલોને એકત્રિત કરીને 24 ટન જેટલો ફૂલો એકત્રિત કર્યા અને તેમાંથી અગરબત્તી બનાવવામાં આવે છે. સુરત મહાનગરપાલિકામાં વિવિધ 9 ઝોન દ્વારા 21 જગ્યાએ કૃત્રિમ તળાવોનું આયોજન કર્યું છે. ત્યાં પણ વિવિધ ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે. ત્યાં પણ એના વાઘામાંથી જે કંઈ પણ આંગણવાડી બહેનો દ્વારા આવનાર સમયમાં તેમાંથી વિવિધ વસ્તુ બનાવીને નવરાત્રિમાં એ બહેનો વેચાણ કરશે અને આત્મનિર્ભર બનશે. ગણપતિનો આ પર્વ આપણે રોજગારી પણ આપતું રહે છે. આજે વિસર્જનના દિવસે તમામ ભાવિ ભક્તોને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું. ધન્યવાદ. મેયર સાહેબ, તમે આવી રીતે અમને છોડીને ના જઈ શકો.